પાલકના સ્ટફિંગ સાથે પનીર કોફતાની મેં આજે તમારી સાથે રેસીપી શેર કરી છે. હલો, હું દર્શના શાહ. આજે મેં તમારી સાથે સામ સવેરાની પંજાબી ડિશિસની રેસીપી શેર કરી છે. તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ. તેના માટે મેં એક જોડી પાલક 250 ગ્રામ જેટલું આશરે પાલક લઈ લીધું છે. તેને આપણે ચૂંટી લઈશું અને ચૂંટીને તેને પાણીમાં બરાબરથી વોશ કરી દેવાનું છે. વોશ કર્યા બાદ ગરમ પાણીમાં તેને નાખી દઈશું. બધી પાલક ચૂંટ્યા બાદ તે ગરમ પાણીમાં આપણે બરાબરથી બધી એડ કરી દેવાની છે અને એમાં થોડું મીઠું અને થોડા સોડા નાખીને તેને 5 થી 7 મિનિટ માટે ઉકાળવા દઈશું. પાલક બરાબરથી ચડી જાય એટલે આપણે તેને એક ગાળણીમાં લઈને તેને ગાળી લેવાનું છે અને એના ઉપર ઠંડુ પાણી ઉપર રેડી દઈશું અને તેને સાઈડ પર ઠંડુ થવા મૂકી દેવાનું છે. હવે પાલક આપણું ઠંડુ થાય છે ત્યાં સુધી મેં 5 ટામેટાં લીધા છે. ટામેટાને સમારીને સાઈડ પર મૂકી દઈશું. હવે ગેસ પર મેં કઢાઈ મૂકી છે. તેમાં આપણે તેલ અને બટર લઈને જીરું અને હિંગ નાખીને થોડી સેકન્ડ માટે તેને હલાવી દઈશું. બરાબરથી હલાવ્યા બાદ હવે જે સમારીને ટામેટાં રાખ્યા હતા તે નાખશું. તેમાં હળદર, લાલ મરચું, થોડું ગરમ મસાલો, અડધો કપ પાણી, ગ્રીન ઇલાયચી, બ્લેક જે મોટી ઇલાયચી આવે છે તે, લવિંગ, તજ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. થોડી કસૂરી મેથી અને ખજૂર અને કાજુના ટુકડા નાખીને આપણે આને બરાબરથી બધું મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. હવે બરાબરથી મિક્સ થઈ ગયા બાદ આને 7 થી 8 મિનિટ માટે સ્લો ફ્લેમ પર થવા દેવાનું છે. હવે તમે જોઈ શકો છો કે ટામેટાને બધું બરાબરથી ચડી ગયું છે. તો આમાં મલાઈ નાખી દઈશું અને મલાઈ નાખીને એને સાઈડ પર મૂકીને ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થઈ ગયા બાદ આપણે તેની પેસ્ટ બનાવી દેવાની છે. આ પેસ્ટને મેં ગાળી લીધી છે કારણ કે આપણે ઇલાયચીને બધું ઘણીવાર ખાવામાં બી આવી જતું હોય છે ફોતરા, એટલે આને આપણે ગાળી લઈએ તો બરાબરથી મિક્સ થઈ જાય છે. હવે ગેસ પર મેં કઢાઈ ચડાવી દીધી હતી. તેમાં બટર થોડું, આ ગ્રેવી, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું આ બધું નાખીને આપણે બરાબરથી મિક્સ કરી દઈશું. મીઠું આપણે પહેલાં ટામેટાની ગ્રેવી બનાવતા પણ નાખ્યું હતું, તો તમારે એ હિસાબથી સ્વાદ પ્રમાણે નાખવું. હવે આને આપણે ઢાંકીને 5 થી 6 મિનિટ માટે થવા દેવાનું છે. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. હવે 5 થી 6 મિનિટ થઈ ગયા બાદ આપણી આ ગ્રેવી તૈયાર છે. જો તમે આ રીતે ગ્રેવી બનાવશો તો ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવશે. તો તમે એકવાર આ શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે આ ગ્રેવીને ગેસ બંધ કરી દઈશું અને તેને ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું. હવે મિક્સર જારમાં મેં કાજુ લીધા છે. કાજુને આપણે તેનો પાવડર બનાવી દેવાનો છે અને એક બાઉલમાં સાઈડ પર મૂકી દઈશું. અને જે પાલક બાફીને રાખી હતી તે ઠંડી થઈ ગઈ છે. તેને પણ આપણે મિક્સર જારમાં લઈને તેની ફાઇન પેસ્ટ બનાવી દેવાની છે. હવે ગેસ પર મેં કઢાઈ ચડાવી દીધી છે. તેમાં બટર લઈશું અને એમાં થોડી કસૂરી મેથી નાખીને તેને બરાબરથી હલાવી દઈશું. આ બરાબરથી થોડું મિક્સ થઈ ગયા બાદ હવે આમાં આપણે જે પાલકની પેસ્ટ બનાવી છે તે નાખી દઈશું. તેમાં કાજુનો પાવડર, ચણાનો લોટ અને આ બધું નાખીને ફરીથી આપણે બરાબરથી મિક્સ કરી દેવાનું છે. ગેસની ફ્લેમ તમારે સ્લો રાખવાની છે. જો તમે થોડી બી ફાસ્ટ રાખશો તો તમારે નીચે બધું ચીપકી જવાનો ડર રહેશે. એટલે ગેસની ફ્લેમ સ્લો રાખીને જ આને બરાબરથી મિક્સ કરવાનું છે. આ ગ્રેવીને આપણે નાના લુવા કરીએ તે રીતનો ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને લગાતાર હલાવતા રહેવાનું છે. હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને ફરીથી તેને બરાબરથી મિક્સ કરી દેવાનું છે. હવે તમે જોઈ શકો છો કે ધીરે ધીરે એ ગાઢું થતું જાય છે. આને થતાં થોડી વાર લાગે છે. હવે થોડું થઈ ગયા બાદ આમાં આપણે કોર્નફ્લોર એડ કરશું. કોર્નફ્લોર નાખીને ફરીથી બરાબરથી મિક્સ કરી દેવાનું છે. હવે કોર્નફ્લોર જો મિક્સ થઈ જશે એટલે તમે એને થોડી વાર માટે હલાવીને પછી તમે જોઈ શકશો કે એકદમ આપણું કેવું લુવા જેવું બની ગયું છે. જે આપણે લોટ જેવો બાંધતા હોય છે તે રીતનું થઈ જતું હોય છે. હવે આપણું આ પાલકની પેસ્ટ પણ તૈયાર છે. હવે એને સાઈડ પર રાખી દઈશું. હવે એક પ્લેટમાં મેં પનીર લીધું છે. પનીરને આપણે ક્રમ્બલેટ કરી દેવાનું છે. હાથથી તમે ચૂરો કરી શકો છો યા ફિર તમે તેને છીણી પણ શકો છો. તેમાં કોર્નફ્લોર, મીઠું, કાળા મરીનો પાવડર
કસૂરી મેથી આ બધું નાખીને હાથેથી આપણે બરાબરથી મસળી દેવાનું છે. આ પનીરને તમે બરાબરથી નહીં મસળો તો તમારું અંદરથી ટુકડા ટુકડા દેખાશે. તો એને બરાબરથી મસળવાનું છે જ્યાં સુધી લીસું ના થઈ જાય. હવે તે લીસું થઈ ગયા બાદ તમે તમારા સાઇઝના હિસાબથી તેના બોલ બનાવી દેવાના છે. હવે આ બોલને સાઈડ પર રાખીને આપણે જે પાલકનું બી બનાવ્યું હતું તે પાલકના બોલ બનાવશું અને તેનું હાથેથી ધીમે ધીમે થોડું પ્રેસ કરી દઈશું. આ રીતે હળવા હાથે એને થોડું થોડું પ્રેસ કરી દેવાનું છે. ધ્યાન રાખવાનું કે આ પડ વધારે પતલું ના થઈ જાય. હવે આમાં આપણે જે પનીરના બોલ બનાવ્યા હતા તે બોલ આમાં મૂકીને તેને બરાબરથી કવર કરી લઈશું. હવે આ રીતે કવર કર્યા બાદ હળવે હાથે તેને ગોળ ફેરવીને આપણે એક બોલ જેવું બનાવીને સાઈડ પર મૂકી દઈશું. હવે આ રીતે સેમ પ્રોસેસથી આપણે બીજા પણ કોફતા તૈયાર કરવાના છે. તો આપણા કોફતા બધા તૈયાર છે. હવે મેં પ્લેટમાં કોર્નફ્લોર લીધો હતો, તેમાં આપણે કોફતાને રગદોળી દઈશું અને ગેસ ઉપર મેં તેલ મૂકી દીધું હતું. તો આપણે પહેલાં ફાસ્ટ ફ્લેમ પર અને પછી તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવાનું છે. તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે કોફતા પહેલાં ફાસ્ટ ફ્લેમ પર જ નાખવાના છે, નહીં તો તમારા કોફતા ફાટવાનો ડર રહેશે. ફાસ્ટ ગેસ પર કોફતા નાખ્યા પછી એને 1 સેકન્ડ માટે એમને એમ રહેવા દેવાનું છે અને પછી જારો લગાવીને તેને તળવાનું છે. તો હવે આપણા કોફતા બધા તૈયાર છે. હું તમને કટ કરીને બી બતાવીશ કે કેટલા સરસ દેખાય છે. તમે એકવાર આ શાક જરૂરથી બનાવીને ટ્રાય કરજો. તો ઘરમાં બી તમારે ખૂબ જ ભાવશે બધાને. તો કેવું લાગ્યું તમને મારો આ વિડીયો? જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળશું નવી રેસીપી સાથે.